જય શ્રી રામ, હર હર મહાદેવ. આમ તો જીવ અને શિવનું મિલન એટલે શ્રાવણ માસમાં કહેવાય છે, પરંતુ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે મહાશિવરાત્રી, આમ તો દર મહિને શિવરાત્રી આવતી હોય છે, પરંતુ ફાગણ મહિનાની જે કૃષ્ણ પક્ષની જે ચોથ છે એ શિવરાત્રી હોય છે. શા માટે શિવરાત્રી ઉજવવામાં આવે છે તેના માટેના આપણા ધર્મગ્રંથોમાં મુખ્ય બે કારણો દર્શાવ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन। હર હર મહાદેવ. મહાશિવરાત્રી કે જે દિવસે ખૂબ જ મહત્વ રહેલું છે, આપણા સનાતન ધર્મમાં શિવજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિરોમાં લોકોની ભીડ જોવા મળે છે, પરંતુ શા માટે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે? આપણા ધાર્મિક ગ્રંથોમાં જોવા જઈએ તો બે દ્રષ્ટાંતો એમાં આવેલા છે, બે વાત એમાં મૂકેલી છે. મિત્રો, સર્વપ્રથમ વાત કરવા જઈએ તો દક્ષ પ્રજાપતિના પુત્રી સતીજી હતા, જેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. અને એક વખત દક્ષ પ્રજાપતિ તેના ઘરે મોટા એક યજ્ઞનું આયોજન કરે છે, પરંતુ દક્ષને શિવજી જરાય પસંદ નહોતા એમના જમાઈ, એટલે શિવજીને આમંત્રણ આપતા નથી. જેથી કરી અને પાર્વતીજી મહાદેવને કહે છે કે મારે મારા પિતાજીના ત્યાં જવું છે અને હવનમાં જવું છે, ભલે આમંત્રણ ન હોય. મહાદેવ ઘણું સમજાવે છે અને સતીજી સમજતા નથી, જેથી કરીને તે હવનમાં જાય છે અને દક્ષ જે છે એ મહાદેવ વિશે ઘણું બધું કહે છે, મહાદેવનું ખૂબ જ અપમાન કરે છે, જેથી કરીને સતીજીને લાગી આવે છે અને તે જ હવન કુંડમાં તે હોમાઈ જાય છે. ત્યારબાદ મહાદેવ આવે છે અને તેમના એ શરીરને, સળગતા શરીરને લઈને જાય છે અને જુદા જુદા જેમના માતાજીના જે શરીરના અંગ છે તે જુદી જુદી જગ્યાએ ઓગળીને પડે છે, જેને આપણે શક્તિપીઠો કહીએ છીએ. ત્યારબાદ મહાદેવ વૈરાગ્ય જીવન ધારણ કરે છે અને આ જ વાતનો એક આધાર લઈ અને તારકાસુર નામનો રાક્ષસ જે છે બ્રહ્મદેવનું તપ કરે છે અને વરદાન માંગે છે. એને ખબર છે કે સતીદેવ રહ્યા નથી, તો તે વરદાન માંગે છે કે મહાદેવના પુત્ર જ તેનો વધ કરે. આ વસ્તુ જ્યારે બની રહી છે, મહાદેવ તો એક વૈરાગ્ય જીવન જીવવા માંડ્યા હોય છે, એક વૈરાગી બની જાય છે અને થોડા વર્ષો બાદ કૈલાસ ને ત્યાં પાર્વતીજીનો જન્મ થાય છે અને પાર્વતીજી જે છે એ મહાદેવને પોતાના પતિના રૂપે પામવા માટે ખૂબ જ તપ કરે છે. તેમની રોજ પૂજા છે, આખરી પૂજા કરે છે, તપસ્યા કરે છે અને અંતે મહાદેવ તેની પરીક્ષા પણ લે છે અને છેલ્લે મહાદેવના લગ્ન પાર્વતીજી સાથે થાય છે. અને કહેવાય છે કે જ્યારે એમના લગ્ન પાર્વતીજી સાથે થાય છે, આ દિવસને મહાશિવરાત્રીનો દિવસ કહેવામાં આવે છે મિત્રો. અને તેમના વિવાહ બાદ જ તેમને ત્યાં કાર્તિકેયનો જન્મ થાય છે અને કાર્તિકેય જ તારકાસુર નામના રાક્ષસનો વધ કરે છે. આ એક દ્રષ્ટાંત છે. બીજો દ્રષ્ટાંત એવો પણ આપવામાં આવેલો છે કે જ્યારે બ્રહ્મદેવને વિષ્ણુ ભગવાનને જ્યારે એક હરીફાઈ લાગેલી હોય છે બંનેને, કોણ મહાન ને કોણ શક્તિશાળી, ત્યારે મહાદેવ લિંગ સ્વરૂપે, આગ સ્વરૂપે, હજારો સૂરજના જેમાં તેજ રહેલું છે તેવા સ્વરૂપે પ્રકટ થયા છે. આ જ્યોતિર્લિંગો પણ તે દિવસે જ પ્રકટ થયા, એટલે કે મહાદેવ જે છે લિંગ સ્વરૂપે પ્રકટ થયા હતા આજના દિવસે, એવું એક ઉલ્લેખ પણ આપણા દ્રષ્ટાંતોમાં રહેલો છે. અને આ દિવસે મહાદેવની કરવામાં આવેલી પૂજાથી વિશેષ પુણ્ય ફળ મળતું હોય છે. અને મિત્રો, જોવા જઈએ તો મહાશિવરાત્રી એક વૈચારિક આપણા જીવનના ઘણા બધા બદલાવ લેવાની એક પ્રેરણા આપતી હોય છે. મિત્રો, જ્યારે મહાદેવ જાન લઈ અને આવતા હોય છે ભૂતળાઓ સાથે, તેના ગણ સાથે, અને મહાદેવનું સ્વરૂપ એકદમ આખી ભભૂતિ લાગેલું હોય છે ને આખા ગળામાં મૂંડ હોય છે ને આખા ભભૂતથી ભરેલા હોય છે. ને આ જ્યારે જાન આવતી હોય છે ત્યારે પાર્વતીજીના બધા જે એમના રિલેટિવ્સ ને બધા હોય છે, સગાવાલા જોતા હોય છે, તો એ એકદમ ડરી જાય છે કે આ શું, આવા ઘરવાળા છે આપણા પાર્વતીના, એ રાજકુમારી અને આ ક્યાં શમશાનમાં રહેવા વાળા અઘોરી બાવા જેવું જીવન જીવનારા. પરંતુ પાર્વતીજી એમને એક્સેપ્ટ કરે છે કે જેવા છે એવા મહાદેવ છે. અને જ્યારે પાર્વતીજી એમને એક્સેપ્ટ કરી લે છે ત્યારે પૃથ્વીના સૌથી સુંદર પુરુષનું રૂપ એટલે કે ચંદ્રશેખર રૂપ મહાદેવ ધારણ કરી લે છે. એટલે કે મિત્રો, આ વસ્તુ આપણે એવી શીખવે છે કે આપણી જે પ્રોબ્લેમ, જે સમસ્યાઓ જે છે એ જ્યારે એને આપણે એક્સેપ્ટ નથી કરતા, એનાથી ડરી છીએ, એટલા માટે આપણી ઉપર હાવી છે. પણ જ્યારે આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ એને,
તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપને મળે છે. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રીની બે વાત. તો મહાશિવરાત્રીના દિવસે મહાદેવને જળાભિષેક, દૂધાભિષેક આપનાથી બનતી એમની પૂજા જરૂર કરજો. અમુક વસ્તુનું જે વ્યર્થ ચલણ રહેલું છે કે ભાંગ પીવાનું, ગાંજો પીવાનું, એવું કોઈ ઉલ્લેખ ક્યાંય આપણા ધર્મગ્રંથોમાં છે નહીં. જેનાથી ખાસ દૂર રહેવું. ખાસ કરીને ભાંગથી પણ પ્રસાદ સ્વરૂપે લેવી, ઓવરડોઝ કે એનો એક નશા સ્વરૂપે લેવી નહીં, તેવી દરેકને વિનંતી છે. આપણો તહેવાર ખૂબ મનાવો. મહાદેવ પાર્વતીજીની કૃપા આપ સૌની ઉપર વરસે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તમારા જો વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોમાં કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને શેર કરજો. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રુદ્ર ગમારાના આપ સૌને જય શ્રી રામ. હર હર મહાદેવ.